જ્યારે અધર્મનો અત્યાચાર એટલો બધો વધી ગયો કે ત્રણેય લોક કંપી ઉઠ્યા, ત્યારે દેવતાઓની બધી શક્તિઓ ભેગી થઈને એક દિવ્ય શક્તિનો જન્મ થયો. આ છે ને, એ ખાલી એક યુદ્ધ નહોતું. ના, આ તો ધર્મ અને અધર્મ વચ્ચેનો એક મહાન સંઘર્ષ હતો. તો ચાલો આપણે બધા સાથે મળીને આ અદ્ભુત ગાથામાં ઊંડા ઉતરીએ. આ એક વાક્યમાં જ આખા બ્રહ્માંડીય સંઘર્ષનો સાર આવી જાય છે. જુઓ, એક તરફ હતો મહિષાસુરનો અહંકાર, જે માનતો હતો કે એને કોઈ હરાવી જ ન શકે, અને બીજી બાજુ મા દુર્ગાનો ધર્મની રક્ષા કરવાનો અડગ સંકલ્પ. આખી કથા આપણને એ જ શીખવે છે કે જ્યારે અંધકાર હદ વટાવી દે, ત્યારે સૃષ્ટિનું સંતુલન પાછું લાવવા માટે એક એવી શક્તિ પ્રગટ થાય છે જે રક્ષણ પણ કરી શકે છે અને સંહાર પણ. આ દિવ્ય યુદ્ધ પાછળનો ઊંડો અર્થ અને એની દરેક નાની મોટી વાતને બરાબર સમજવા માટે આ ગાથામાં મારી સાથે અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો. કોઈપણ મોટા સંઘર્ષની શરૂઆત હંમેશા એના વિલન એટલે કે વિરોધીના ઉદયથી થાય છે, અને આપણી આ ગાથામાં એ ભયંકર વિરોધી હતો મહિષાસુર. ચાલો જાણીએ કે એની શક્તિનો સ્ત્રોત શું હતો અને એ આટલો બધો પ્રચંડ બન્યો કઈ રીતે. તો આખી વાર્તાની શરૂઆત થાય છે બે અસુર ભાઈઓથી, રંભ અને કરંભ. બંનેને ખૂબ જ શક્તિ જોઈતી હતી, એટલે એ લોકોએ કઠોર તપસ્યા શરૂ કરી. પણ ઇન્દ્રદેવને ઈર્ષ્યા થઈ અને એમણે કરંભનો વધ કરી નાખ્યો. આ જોઈને રંભ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો અને એની તપસ્યા પહેલાં કરતાં પણ વધારે ઉગ્ર બનાવી દીધી. રંભની તપસ્યાથી અગ્નિદેવ પ્રસન્ન થયા અને એને એક શક્તિશાળી પુત્રનું વરદાન આપ્યું. પણ થયું એવું કે એક યુદ્ધમાં રંભનું મૃત્યુ થઈ ગયું. એની ગર્ભવતી પત્ની મહિષી, જે વાસ્તવમાં એક ભેંસ હતી, એ એની ચિતામાં સતી થઈ ગઈ. અને એ જ સળગતી રાખમાંથી એક પ્રચંડ શક્તિનો જન્મ થયો, મહિષાસુર, જે અડધો અસુર હતો અને અડધો ભેંસ. એનો જન્મ જ વિજય મેળવવા માટે થયો હતો. મહિષાસુરે બહુ જલ્દી બધા અસુરો પર પોતાનું રાજ્ય સ્થાપિત કરી દીધું. પણ એની સત્તાની ભૂખ શાંત નહોતી થઈ. એ બરાબર જાણતો હતો કે જો ત્રણેય લોક પર રાજ કરવું હોય તો એને એક એવી શક્તિ જોઈશે જે એને લગભગ અમર બનાવી દે. પોતાની આ જ ભૂખ સંતોષવા માટે મહિષાસુરે યુગો સુધી કઠોર તપસ્યા કરી. તમે અહીં જોઈ શકો છો એણે કેવી રીતે એક પછી એક પગલાં લીધા. એની આટલી લાંબી તપસ્યાથી સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી પ્રસન્ન થયા. હવે સંપૂર્ણ અમરત્વનું વરદાન તો શક્ય નહોતું, એટલે મહિષાસુરે પોતાની બુદ્ધિ વાપરી અને એક એવું વરદાન માંગ્યું જેણે લગભગ અજેય બનાવી દે. અને આ જ એની સૌથી મોટી ભૂલ હતી, એનો અહંકાર. એણે શું માંગ્યું ખબર છે? કે કોઈ પુરુષ, કોઈ દેવતા, અરે ખુદ ત્રિમૂર્તિ પણ એને મારી ના શકે. એણે શું વિચાર્યું કે એક સ્ત્રી એનું શું બગાડી લેવાની? બસ આ જ એની જીવલેણ ભૂલ સાબિત થઈ અને અહીંથી જ ધર્મના વિજયનો રસ્તો ખુલ્યો. વરદાન મળ્યા પછી તો મહિષાસુર સાવ મદાંધ બની ગયો. એણે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો. પૃથ્વી જીત્યા પછી એની નજર પડી દેવતાઓના ઘર સ્વર્ગલોક પર. 1-2 વર્ષ નહીં, પૂરા 100 વર્ષ. વિચારો તો ખરા. 100 વર્ષ સુધી દેવતાઓ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલ્યું. મહિષાસુર એટલો બધો શક્તિશાળી હતો અને ઉપરથી બ્રહ્માજીનું વરદાન કે એની સામે દેવતાઓની એક ન ચાલી. આટલા લાંબા સમયના યુદ્ધ પછી તો દેવતાઓ સાવ હતાશ થઈ ગયા હતા. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે દેવરાજ ઇન્દ્રનું સૌથી શક્તિશાળી હથિયાર, એમનું વજ્ર, પણ મહિષાસુર પર બેઅસર રહ્યો. સ્વર્ગ પર અસુરોએ કબજો કરી લીધો અને હારેલા દેવતાઓ પૃથ્વી પર શરણાર્થીઓની જેમ ભટકવા મજબૂર બન્યા. અધર્મ એની ચરમ સીમા પર હતો. જ્યારે બધી જ આશાઓ તૂટી ગઈ, જ્યારે ચારે બાજુ અધર્મનો અંધકાર ફેલાઈ ગયો, ત્યારે એ જ નિરાશામાંથી એક દિવ્ય પ્રકાશનો ઉદય થયો. ચાલો જોઈએ કે આ ચમત્કાર થયો કેવી રીતે. બધા નિરાશ દેવતાઓ શરણ લેવા માટે ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પાસે પહોંચ્યા. પણ એ લોકો પણ બ્રહ્માજીના વરદાનથી બંધાયેલા હતા. ત્યારે બધાને સમજાયું કે મહિષાસુરનો અંત તો ફક્ત કોઈ સ્ત્રી જ કરી શકે છે. અને બસ ત્યારે જ એક નવી શક્તિનું નિર્માણ કરવાનો નિર્ણય લેવાયો. અને પછી બધા જ દેવતાઓની શક્તિઓ એક સાથે ભેગી થઈ. ભગવાન શિવના તેજથી દેવીનો દિવ્ય ચહેરો બન્યો, ભગવાન વિષ્ણુના તેજથી એમની 10 ભુજાઓ અને બ્રહ્માજીના તેજથી એમના પવિત્ર ચરણ. આમ દરેક દેવતાની શક્તિના અંશમાંથી આદિશક્તિ માં દુર્ગાનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું,
જે દિવ્ય ક્રોધ અને બ્રહ્માંડના સૌંદર્યનું એક અદ્ભુત મિશ્રણ હતું. ધર્મના આ અંતિમ યોદ્ધાના આગમન સાથે જ બ્રહ્માંડીય યુદ્ધ માટેનો મંચ તૈયાર થઈ ગયો હતો. મહિષાસુર અને એની સેનાને હવે એ પ્રચંડ ક્રોધનો સામનો કરવાનો હતો જે અધર્મનો જડમૂળથી નાશ કરવા માટે જ પ્રગટ થયો હતો. જેવી માં દુર્ગાએ યુદ્ધના મેદાનમાં સિંહ ગર્જના કરી, આખી સૃષ્ટિ એમના આગમનની સાક્ષી બની. પૃથ્વી ધ્રુજી ઉઠી, સમુદ્રમાં તોફાન આવી ગયું અને પર્વતો પણ કંપી ઉઠ્યા. મહિષાસુરને હવે સમજાયું કે એની સામે કોઈ સામાન્ય સ્ત્રી નહીં પણ સાક્ષાત મહાકાલ ઊભા છે. ગુસ્સામાં આવીને મહિષાસુર પોતાના અસલી એટલે કે એક વિકરાળ ભેંસના રૂપમાં પાછો ફર્યો. એણે પોતાના શિંગડાથી ચારે બાજુ વિનાશ ફેલાવ્યો, પણ દેવીનો સિંહ એની સામે ગર્જના કરતો ઊભો રહ્યો. એ બંનેની ટક્કરથી તો આખું બ્રહ્માંડ ધ્રુજી ઉઠ્યું. યુદ્ધમાં પોતાને હારતો જોઈને મહિષાસુરે માયાથી એક ભયાનક સિંહનું રૂપ લઈ લીધું. પણ દેવીના પ્રહાર સામે એની શક્તિ જરાય ના ટકી. એક જ વારમાં દેવીએ એનું માથું ધડથી અલગ કરી દીધું. તેમ છતાં એ મર્યો નહીં. ગુસ્સાથી કાંપતા એણે એક વિશાળ હાથીનું રૂપ ધારણ કર્યું અને દેવીના સિંહ પર હુમલો કરી દીધો. પણ મા દુર્ગાની તલવાર એવી ચમકી કે એના દંતશૂળને પળવારમાં તોડી નાખ્યા. અંતે સાવ હારીને મહિષાસુર પાછો પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો. બસ એ જ સમયે દેવીએ એને પોતાના પગ નીચે દબાવી દીધો અને પછી આકાશમાં ગર્જના થઈ અને એમનું દિવ્ય ત્રિશૂળ સીધું એ અસુરના હૃદયમાં ઉતરી ગયું. આ માત્ર મહિષાસુરનો જ નહીં પણ એના અહંકારનો પણ અંત હતો. મહિષાસુરના મૃત્યુની સાથે જ અધર્મનો પણ પરાજય થયો. ત્રણેય લોકમાં ફરીથી શાંતિ અને સંતુલન સ્થપાયું. દેવતાઓને એમનું સ્વર્ગ પાછું મળ્યું અને ધર્મનો ધ્વજ ફરી એકવાર ગર્વથી લહેરાયો. સ્વર્ગલોકમાંથી બધા દેવતાઓ નીચે આવ્યા અને એમણે મા દુર્ગાની સ્તુતિ કરી. એમણે કહ્યું કે હે મા, જે લોકો ધર્મના માર્ગે ચાલે છે એમના માટે તમે સમૃદ્ધિ આપનાર મા લક્ષ્મી છો અને જે દુષ્ટ છે એમના માટે તમે વિનાશ કરનાર મા કાલી છો. આ કેટલી સુંદર રીતે સમજાવે છે કે દિવ્ય શક્તિ સૃષ્ટિમાં સંતુલન કેવી રીતે જાળવી રાખે છે. તો આખી કથા આપણને એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પર વિચાર કરવા માટે મજબૂર કરે છે. એવી તો કઈ પરિસ્થિતિઓ સર્જાય છે જ્યારે દૈવી શક્તિ અહંકાર અને અધર્મનો નાશ કરવા માટે ખુદ પ્રગટ થાય છે. આ એક એવું સનાતન સત્ય છે જે આજે પણ એટલું જ સાચું છે. આ દિવ્યગાથા આપણને શીખવે છે કે અંતે તો ધર્મનો જ વિજય થાય છે. જો આ વિશ્લેષણથી આપને પ્રેરણા મળી હોય તો એક લાઇક જરૂરથી કરજો. કોમેન્ટમાં જય માતાજી લખીને આપની શ્રદ્ધા વ્યક્ત કરો અને આ જ્ઞાનને આપના પરિવાર અને મિત્રો સાથે પણ શેર કરજો. અને હા, આવા વધુ જ્ઞાનવર્ધક વિશ્લેષણ માટે અમારી સાથે જોડાવાનું બિલકુલ ભૂલતા નહીં. જય માતાજી.